હાથની તકલીફ, આ બે આંગળીમાં ઓલું કરાયું ફિઝિયો તોય ઓલું પેરાલિસિસની અસર ન થાય, એટલે આમ થાય બધું પણ આમ ન થાય. તો એ પુષ્પ ધરાવે ચરણમાં કે મારા વાલા માળાજી માની લેજે. આજે 35 વર્ષથી બનાવતી હતી, હવે વરસ કર્યું તો ઓલો કહે છે કે આનાથી વધુ આમ નહીં થાય. તો બધું ઠાકોરજીની સામગ્રી થાય. ડાબા હાથે લોટ બાંધે, આમ રોટલી કરે, પણ માળાજીમાં ઓલું આમ પુષ્પમાં ના થાય. પણ એ કોઈને ના જ પાડે કે ના મારા ઠાકોરજીને બધું. તો આપણા ઠાકોરજી ગોલોકમાંથી આપણા માટે આવ્યા છે, બાકી ત્યાં એને શું નથી તો અહીંયા આવવાની જરૂર પડી. તો જો તમે ઠાકોરજીને સાક્ષાત માનો છો તો આજે પણ એ આપણને જતાવે છે, જતાવે છે, જતાવે છે. તમારું ધ્યાન હોય તો, બાકી લે દેવ ચોખા ને મેલ મારો છેડો. શરૂઆતમાં પ્રભુ પધાર્યા ને ત્યારે એ ખબર નહોતી પડતી કે ફૂલ વૈધા હોય ને તો ફીકી દેતા હતા. પણ હવે ઠાકોરજી આપણને કહે ખરા. પછી રવિવાર હતો ને એક વૈષ્ણવનો ફોન આવ્યો, એ કહેલા અમે 10-12 વૈષ્ણવ ભેગા થવાના છે ને, તો મારે પૌવાન ચેવડો કરવો તો તું થોડીક વાર આવીશ. ઓલા ખુરશી ઉપર બેસીને તળું, પહેલાં એ કે પ્લેટફોર્મ ઉપર ચડતી હતી, હવે મારું શરીર ભારે થઈ ગયું તો પ્લેટફોર્મ પર ચડાતું નથી, અને ખુરશી પરથી મને પૌવા દેખાય ને મારી હાઇટ ઓછી તારી જેમ, તો તું નાની છો તો 10-12 જણા આવવાના, તો ઠાકોરજીને સન્મુખ કરીને મેં કીધું હા. એટલે હું ગઈ, એટલે ચેવડો ને એ બધું થઈ ગયું. મને કે હવે સખડી ધરાવવા માંડ્યા. મેં તો હજી વાર છે, મારા 2 છોકરાઓ નાના, મારે જોબ હોય, હજી હું ટાઈમમાં થાવ, એ બધું કરી લેશે, એના પર છોડી દે. ત્યારે મને એવું થતું હતું કે એના પર છોડી દે એટલે હું કંઈ ઠાકોરજી કરવાના. પણ ખરેખર છોડી દીધી ત્યારે ખબર પડી કે ઠાકોરજી જ કરે છે. એલા બેન તમે કાંઈ નથી કરતા. અને એ 10-12 વૈષ્ણવ સત્સંગ કરે એટલે આપણને કે પાણી આપ, ચા બનાવ, મને બધું ગમે. અને રવિવાર હતો એટલે તમે બધા સૂઈ ગયા હતા. 5 વાગે ઉઠો, સત્સંગ 5:30 પૂરો થાય અને બધાય 6 વાગે એટલે ઘરે જાય. એટલે મેં કીધું હવે 5 વાગ્યા હું જાઉં છું. મને કે ઓલો ચેવડો આપ બધાને, બધાને ચેવડો આપ્યો એટલે બધાએ સરાહના કરી. હવે મસાલો એમણે કર્યો હતો, મેં તો ખાલી સિંગદાણા તળ્યા હતા અને પૌવા તળ્યા હતા, બાકી બધો મસાલો ને લીમડો ને તલ ને બધું બૂરું ને બધું એમણે, આપણે કાંઈ કર્યું નહોતું, કારણ કે આપણને હજી બહુ. ત્યારે એમણે કહ્યું કે ચલ સખી સોતન કે ઘરે જઈએ, માન ઘટે તો કहाँ ઘટે, પીયું કે દર્શન તો પઈએ. કોઈની પાસે કરાવાય નહીં, તો મારા ઠાકોરજી જેટલું બે કર્યું. પણ તમે બધા આવવાના હતા ને તો આ છોકરીને વળોટવા માટે બોલાવી કે જો પ્રભુ ઘરે પધારે ને તો 5 વૈષ્ણવને કોક દી બોલાવાના, આવી રીત સત્સંગ. તો એણે કેટલા ભાવથી કર્યું હશે કે તમે 10-15 જણાએ સરાહના કરી. એટલે હવે એને ઠાકોરજી કહે છે એના માથે બિરાજતા કે મને આવું બધું ધરાવવા માંડે. અને પ્રભુ પુષ્ટ થઈને આવ્યા અને 2 મહિનામાં સખડી અરોગવા માંડ્યા. ઉનકે મન કી વે જાને મેરે મને જગદીશ. તો વૈષ્ણવનો સંગ થાય તન મન ના દોષ જાય, વૈષ્ણવનો સંગ થાય તન મન ના દોષ જાય, મિથ્યા પ્રપંચ મારા જાય ટળી, મિથ્યા પ્રપંચ મારા જાય ટળી, માગું એટલું શ્રી વલ્લભને
શરણે જઈએ રહીએ આનંદમાં, વલ્લભને શરણે જઈએ રહીએ આનંદમાં. કાંઈ નથી આવડતું, કાંઈ વાંધો નહીં, વલ્લભને શરણે જઈએ. આશરો એક શ્રી વલ્લભાધીશકો, દ્રઢ ઇન ચરણન કેરો ભરોસો, દ્રઢ ઇન ચરણ. બધું છોડી દો એના ઉપર. બ્રહ્મ સંબંધ એ આપે છે, ઠાકોરજી પુષ્ટિ કરી દે છે. આપણો ગોલોકનો સંબંધ કોણ તાજો કરાવે? એ નાથને કોણ પધરાવે? તો એને કાંઈક ખબર હશે ને કે હું આને શીખવાડીશ બધું, તો જવાબદારી એણે લીધી જ. જો પરણાવે તો ગોર કોઈ જવાબદારી ન લ્યો, પણ આ વલ્લભ તો એવા જ કે ઠાકોરજીના કાનમાં જે કહી દે કે મારા વૈષ્ણવના દોષ આમો ન જોતા મારા વાલા, એ જેમ રાખે તેમ રહેજો. હવે રવિવારે આપણા ઠાકોરજી મોડા જાગે, તો શરૂઆતમાં 2-3 રવિવાર મને આમ એવું થાય કે સારું બહુ મોડું થાય. તો મેં કીધું આકાશ હવે સાંજે જાશો, નથી સવારે જાવું. મેં ઠાકોરજીને જગાડ 9:30 પોણા 10 થઈ જાય, આપણે 9 સવા 9 આવીએ. મને કે કેમ મમ્મી? તો એણે લૌકિક ભાષામાં કીધું, એ કે રવિવારે અમને ઉઠાડતી તું તો ગમતું હતું, અમને તારા પર એવો ગુસ્સો આવતો હતો કે મમ્મી સ્કૂલ હોય ત્યારે તો તું ઉઠાડસ જગાડસ તો જાગી જઈએ છે, તું સીધા બાથરૂમમાં મોકલી દેતી, કરો બ્રશને નાઈને આવો પછી દૂધને ભાખરી ખાઓ. પણ રવિવારે અમે કેવું કરતા, મમ્મી આજે તો સુવા દે, તું એમ કે સારું હાલો રવિવાર છે 10 વાગે ઉઠજો. તો ઠાકોરજીને રવિવારે તો તું હોસ્ટેલ જેવું કરવા, રવિવારે ને એ ભાવ આવ્યો ને પછી હવે મનમાં વ્યથા નથી થતી. નહીંતર 2-3 રવિવાર પહેલાં આપણે સાંજે જતા, પણ સવારે જે વાતાવરણ હોય, આજ કેવા મોર આપણી ગાડી આવીને આમ કળા કરતો હતો, કોયલ બોલતી હતી કુહુ કુહુ, ગૌશાળામાં ગાયો કેવી બછરા સહિત આમ રોટલી ખાવા આવતી હતી, બધા વૃક્ષોને વ્રજવાસીઓને આરતી જે ઉતારે ને, ગુસાઈજી ગોકુળનાથી કેવા પ્રસન્નતામાં હતા, નટવરલાલની આરતી ઉતારે તો આપણને એમ થાય કે આપણા ઠાકોરજી જ નિકુંજમાંથી બહાર આવ્યા છે. ગોપાલદાસજીનો દીવો ને, ગોપીનાથજીનો દીવો ને, ગિરિરાજ બાવાને, શાક ઘરમાં જાય એટલે ગુસાઈજીનું ઘર દેખાય, મોર કેવા કળા કરતા હતા. અને ટેવું આપણે પગ આગળ આવીને ઊભા રહી જાય, વ્રજ યાદ આવી જાય. અને સાંજે બહુ પબ્લિક હોય એટલે આ બધું જોવા ના મળે. અને સવારે જે બધા ફ્રેશ ગાયો એવી ફ્રેશ હોય, બછડા સવારે આમ ગુસાઈજી જાગ્યા હોય તો જાણે આમ મંદ મંદ મુસ્કાતા હોય, ગોકુળનાથજી બાજુમાં બિરાજતા હોય, નટવરલાલ આમ આંખો મૂંદતા બિરાજતા હોય, જે આરતી ઉતારતા હોય. અહીંયા આ બાજુ ફૂલ ઘરમાં બધી બહેનો ફૂલના માળાજી કરતા હોય, કીર્તનકાર કીર્તન કરતા હોય. આ જે સવારનો જે એક આનંદ છે અલૌકિક. પછી નક્કી જ કર્યું કે સવારે જ જાઉં, અને પ્રભુ એવી કૃપા કરી આટલા વર્ષથી સવારે સિવાય કોક દી તૃપ્તિ ટાઈમમાં હોય. હવે તો એ કહે છે ના મમ્મી તમે તમારે જઈ આવો, હું ટાઈમમાં હોઉં તો. થોડીક બીકે લાગે કે પાછું આવીને બધું કરવાનું જ, પણ મેં કીધું આપણે ક્યાં કરીએ છીએ, 2 ગોપીને વધુ મોકલશે. તો મારો કહેવાનો આશય એ છે કે તમે વલ્લભ પાસે જાઓ છો, હા લૌકિક કામે જાઓ તો જીવ બળે. સવારમાં કોઈને પંચાયત કરવા ગયા હોય, અરે સવારમાં તો કોઈ કામ બહાર ચા પીતા હોઈએ, આપણને ટેવ છે બેને સવારે ચા બહાર પીવે. જો એમાં કોઈ નીકળું 5 મિનિટ બગાડે એવી દાંત ચડે કે ભાઈ નથી વાત કરવી. હવે બિચારા બધા સમજી ગયા છે કે આમને સવાર બતાવવા જેવા નહીં.
એનું કારણ ઠાકોરજીએ જ વ્યવસ્થિત. જો આપણો ભાવ સાચો હોય ને તો બધી જ વ્યવસ્થા ઠાકોરજી કરી દે છે. મારો પોતાનો અનુભવ. આપણે મનમાં પણ એ ભાવ રાખવો પડે. ચાલશે, આપણે કેવું છે ઠાકોરજીને કહીએ ચાલશે, ફાવશે ને ભાવશે. ના, તો પ્રભુના તત્સુખનો વિચાર આપણે વિચાર કરીએ છીએ, વ્યવસ્થા પ્રભુ કરે છે, આપણે મનમાં ઠાનીએ છીએ. એની બધી કેવી રીતે લીલા કરવી એ બધું એ જાણે છે. પણ આપણે કેવા તરત આમ નેગેટિવ વિચાર, મારાથી છોકરી ન ધરાવાય, હજી મને કાંઈ આવડે નહીં. પણ તું કર ને, તાર બધું પ્રભુ કરશે. જોબ કરતા ઓલી છોકરી ધોળકા મળી હતી, એ કે સવારે 7:30 સ્કૂલે જવાનું. તો હજી અમારી સેવા કેમ નથી લેતા? પોસ્ટ કરાવ્યા. એ કે મમ્મી સેવા કરે છે, પણ રવિવારે એ કે અઠવાડિયે 1 વાર આંટી. મેં તો નઈ ગુજરિયા હોય ને તારા જેવી 25 વર્ષની રૂપાળી સરસ દેખાવડી, એ 1 વાર સેવા કરે તો એ ઠાકોરજી રાજી રહીએ. તારે સંસારમાં રહીને શ્યામને ભજાય ને બેટા. વલ્લભે એવું કહ્યું જ નથી કે સંસાર છોડીને શ્યામને ભજો. એ કે એમ તો વેકેશન હોય, સ્કૂલમાં તો રજાઓ એટલી હોય, તો મેળ પડે છે. પણ પછી વિરહ બહુ થાય છે. મેં કીધું જો કરે છે તો વિરહ થાય, ઠાકોરજી ઘરમાં નહોતા તો તને વિરહ થતો હતો? મને કે ના. એ કે રૂટીન મમ્મી કરતા હોય એટલે દર્શન કરીએ, પણ પુષ્ટ કરે એવા પછી વિરહ થાય કે હજી તાજ ગુરુવાર રવિવાર આપણો મેળ પડશે. તો પ્રભુ ઘરમાં હોય એનો ઓર આનંદ છે. એક નાની વાત, જેણે બાકે બિહારીને પ્રગટ કર્યા, હરિદાસ. હવે તાનસેનના ગુરુ એ હતા, એટલે તાનસેન ગાય ને એટલે હા માશલ્લાહ માં. એ કે તારા ગુરુ કોણ છે? કે સ્વામી હરિદાસ. ક્યાં રહ્યું? કે વૃંદાવનમાં. એ કે મારે એને મોઢા સાંભળવું છું. તાનસેન કે તુમ લે જ છો, અમારા ગુરુ તને સંભળાવે નહીં, અમારે તો રાગે એ કે છોવાઈ જાય. ગોવિંદ સ્વામી ભૈરવ રાગ ગાતા હતા અને અકબર ત્યાંથી નીકળો, વાહ 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 વાહ, એ રાગ જ કાઢી નાખ્યો. એ કે છોવાઈ ગયો, આ રાગ જ પુષ્ટિ માર્ગમાં નહીં ગાવાનો. જુઓ, આ તો રાજા વાજાન વાઇન્દ્રા ના, મેં તો ચલુંગો. તાનસેન કે આ તો પાછા ફાંસીએ દેવા. એ કે વેશ બદલાવી ના હોય. તું કેમ? રાજા વેશ બદલાવી નહીં. એ કાંઈ જાડીમાં ઉભા રહ્યો. સ્વામી હરિદાસ ગાતા હતા. આ તો કોણ હતા? તરત ખબર પડી ગઈ કોઈ મ્લેચ્છ આવ્યો છે. અંદર ગયો તાનસેન. કોણ આવ્યો હે બાર? અરે કે એ આવે કે ના? કે અમારો રાજા છે અકબર. ગુરુએ ગાયું જ નહીં. બોલા અકબર કે પ્રભુ આ છેલ્લી 2 લીટી સાંભળી ગયો અકબર અને અંદર ગયો. ત્યારે તાનસેને કે તું ગાસ ત્યારે હું માસલ્લા કરતો. આ ગાયું તો હું તો બેભાન મૂર્છિત થઈ જાઉં એવું ગાતા હતા. ત્યારે તાનસેને જવાબ સરસ આપ્યો, હું તમને રીઝાવા ગાઉં છું, એ દુનિયાના નાથને રીઝાવા ગાય છે. એટલે એની ગાયકીને મારી ગાયકીમાં ફેર હોય ને. અકબર રાજા પ્રસન્ન થઈ ગયા. સ્વામી હરિદાસને કહે છે કાંઈક ટેલ આપો.
કે કાંઈ જરૂર નથી, તારું મારે કાંઈ જોઈતું નથી, તું અહીંથી જા. પણ આ તો પોતે આમ મહાન છે, અકબર છે, મારી પાસે સંપત્તિ છે, હું કરોડોનો માલિક છું, આમ અભિમાન.